હાય ગાઈઝ, આજે આપણે એક અલગ જ ટાઈપનો આઈસ્ક્રીમ તૈયાર કરીશું કે જે આઈસ્ક્રીમ બનાવવો એકદમ સરળ છે. ન તો આપણે ગેસનો ઉપયોગ કરીશું, ન તો ફ્રીજનો ઉપયોગ કરીશું. તો તમે વિચારી પણ નહીં શકો કે આ રીતે ફ્રીજના ઉપયોગ વગર પણ આઈસ્ક્રીમ બની શકે. હા, બિલકુલ જ. તમે એન્ડ સુધી જોજો કે કઈ રીતે આપણે આઈસ્ક્રીમ છે, અને એ પણ 5 મિનિટની અંદર તૈયાર કરીશું. હા, તો એમના માટે આપણે અત્યારે મખાના લીધા છે. મખાનાને લગભગ 3 થી 4 કલાક માટે દૂધની અંદર આ રીતે પલાળી દઈશું. દૂધ છે નોર્મલ ટેમ્પરેચરવાળું હોય એ જરૂરી છે. આપણે ગેસના ઉપયોગ વગર કરીએ છીએ એટલે મખાનાને અગાઉથી પલાળવા જરૂરી છે. અને પલાળી અને એમાંથી દૂધ છે વધારે માત્રામાં ન લેતા પહેલાં મખાનાને સીધા મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેશું. મખાના લગભગ 20 થી 25 નંગ જેટલા મખાના છે. અને એ જ રીતે 12 15 નંગ જેટલા કાજુ અને બદામ લીધા છે. એમને પણ સારી રીતે પલળવા દીધા છે. અને પલળી ગયા બાદ બદામની જે છાલ હોય છે એ દૂર કરી દેશું. અને સાથે 1.5 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે. તમે મિલ્ક પાવડરની જગ્યાએ દૂધની જે મલાઈ હોય એ પણ ચોક્કસથી લઈ શકો છો. અને 3 ચમચી જેટલો ખાંડનો અથવા તો સાકરનો પાવડર લેશું. અને 2 થી 3 નંગ જેટલી એલચી છે, એમના દાણા છે એ લઈ લેશું. અને આમાંથી 3-4 ચમચી જેટલું દૂધ છે મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી અને આપણે મિક્સી જારને ચલાવી લેવાની છે. હવે એકદમ ફાઇન પેસ્ટ કરવાની જરૂરિયાત નથી. અને આ રીતે દરદરું હશે તો પણ ચાલશે. અને જો આ પ્રીમિક્સ તમારે આ રીતે બનાવવું ન હોય તો તમારી પાસે કોઈ પણ આઈસ્ક્રીમ માટેનો પ્રીમિક્સ પાવડર બજારમાંથી લાવેલો કોઈ પણ હોય તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો. આપણે એમને દૂધ છે એમનું ઉકાળી અને ઠંડુ કરી અને પછી લેવાનું છે. હવે આપણી પાસે રહેલું દૂધ છે એ આમની અંદર લઈ લેશું. વધારાનું જે દૂધ હતું બાઉલની અંદર એ પણ આમની અંદર લઈ લેશું મિક્સ કરી. અને હવે આપણે આમનું શું કરવાનું છે, તો આપણે આ પેસ્ટને એક જીપલોક બેગ લેવાની છે. એકદમ જે સરસ જીપલોક બેગ હોય એમને ટૂંકમાં એ કામ વ્યવસ્થિત કરવી જોઈએ, ખુલવી બિલકુલ ન જોઈએ. એ રીતની જીપલોક બેગ છે એ લેવાની છે. શક્ય હોય તો નવી લેશું. અને જેટલું આપણી પાસે દૂધ છે એમનાથી 3 ગણી મોટી હોય ને એ રીતની લેશું. એટલે અત્યારે મારી પાસે 1 ગ્લાસ જેટલું આપણે ટોટલ દૂધનો ઉપયોગ કરીશું. આગળ જોઈએ આપણે કે મિક્સી જાર છે એમને તો થોડીક પેસ્ટ રહી ગઈ છે, તો અડધા બાઉલ જેટલું બીજું દૂધ લઈ અને ટૂંકમાં 250 ml જેટલું ટોટલ દૂધનો આપણે ઉપયોગ કર્યો છે. મિક્સી જારને ચલાવી લેશું જેથી કરી અને એમની અંદર જે કંઈ પેસ્ટ છે રહી ગઈ છે એ બિલકુલ આપણે દૂધની અંદર આવી જાય. અને એ બધું જ દૂધ છે એ આપણે જીપલોક બેગની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે. હવે બધું દૂધ છે ટૂંકમાં આપણો આઈસ્ક્રીમ બેઝ છે રેડી થઈ ગયો છે. અને મેં તમને કીધું એ મુજબ કે તમારે જો રેડી પ્રીમિક્સનો ઉપયોગ કરવો હોય તો ચોક્કસથી કરી શકો. તો એ બેઝ માટે થઈને આપણે શું કરવાનું કે આઈસ્ક્રીમ બેઝ રેડી થઈ ગયું હોય તો આ રીતે આપણે એમને જીપલોક બેગની અંદર ટ્રાન્સફર કરી અને એકદમ સારી રીતે પેક કરી લેવાની છે. અને ચેક પણ કરી લેવાનું છે. શક્ય એટલી એર છે એ બહાર નીકળી જાય એ રીતે કોશિશ કરીશું. થોડી ઘણી હશે તો ચાલશે. ને આ રીતે દૂધને એકદમ સારી રીતે ફેલાવી દેવાનું છે. જો આખી જીપલોક બેગ છે એ દૂધની નથી ભરવાની, અધૂરી રહે ને એ રીતે આપણે આમની અંદર ભરવાની છે. અને જેવડી સાઇઝની આપણી દૂધની બેગ છે ને એમનાથી ડબલ સાઇઝની આપણે બીજી બેગ લેશું, જીપલોક બેગ. તો અત્યારે હું તમને બતાવું કે કેવડી મોટી છે. તમે જોઈ શકો છો કે આપણી દૂધની છે એમનાથી એ બેગ છે બીજી બેગ એ મોટી છે. હવે શું કરીશું, તો આ બેગને ખોલી અને એમની અંદર આપણે બરફના ટુકડા લેવાના છે. તો આ રીતે બરફના ટુકડા છે મોટું બાઉલ ભરી અને બરફના ટુકડા છે એ લઈ લેશું. તમારી પાસે મોટી સાઇઝના બરફના ટુકડા હોય તો પણ લઈ શકો છો. અને હવે શું કરવાનું છે, તો એમની અંદર આપણે 4 થી 5 ચમચી જેટલું નિમક લીધું છે. નિમક છે એમની અંદર નાખી દેશું જેથી કરી બરફ છે ને એકદમ ઝડપથી પીગળે નહીં. અને વળી પાછું એકવાર ચેક કરી લઈએ સારી રીતે બેગ સીલ છે કે નહીં. અને બસ હવે આપણી મોટી બેગ છે ને બરફવાળી એમની અંદર દૂધવાળી બેગ છે રાખી દેશું. એકદમ વ્યવસ્થિત પેક કરી લેશું. ને બસ કન્ટિન્યુ આપણે એમને માત્ર ને માત્ર 5 મિનિટ ચલાવવાનું છે. તમે આ રીતે 5 મિનિટ ચલાવશો ને અને ત્યારબાદ તમે એમનું રિઝલ્ટ જોશો તો તમને ખુદ પર યકીન નહીં થાય કે શું 5 મિનિટની અંદર પણ આઈસ્ક્રીમ બની શકે. હા, બિલકુલ જ બનશે. તમે જોશો ને કે 5 મિનિટના સમય બાદ હું તમને બતાવીશ કે આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવવાનું છે, બિલકુલ છોડવાનું નથી. બરફ આપણો પીગળશે ને ત્યાં સુધીમાં તો આપણું આઈસ્ક્રીમ છે એકદમ રેડી થઈ જશે અને વળી પાછું એકદમ સોફ્ટ તૈયાર થશે. અને તમે આસાનીથી, ઘણી વખત બાળકો છે ડિમાન્ડ કરતા હોય છે તો દરેક જગ્યાએ શું હોય કે ફ્રીજ તો અવેલેબલ હોય પણ ફ્રીજની અંદર 5 મિનિટની અંદર તો આઈસ્ક્રીમ નથી જ બનતું હોતું, બધાને ખ્યાલ છે. તો એમના માટે થઈ જો ફ્રીઝરની અંદર બરફ હોય તો ચોક્કસથી આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હું તો નાનપણથી આ રીતનો આઈસ્ક્રીમ છે એ બનાવતા, કારણ કે પહેલાં છે ને જ્યારે 30 થી 35 વર્ષ પહેલાં આપણે ખ્યાલ છે કે દરેક ઘરની અંદર ફ્રીજ અવેલેબલ નથી હોતા, ત્યારે નહોતા. ત્યારે શું થતું કે આજુબાજુવાળાના ઘરે પણ ફ્રીજ હોય ને તો ત્યાંથી આપણે બરફ લાવતા. તો બાજુવાળાના ઘરેથી બરફ લાવી
અને આ રીતે મેં આઈસ્ક્રીમ બનાવેલો ખાધો છે, ખરેખર ખૂબ જ સરસ બને છે. બચપનની યાદને તાજા કરી છે અને આજે તમારી સાથે આ રીતના આઈસ્ક્રીમ છે એ શેર કર્યો છે. ને ખાસ કે નિમકવાળું જે બરફનું પાણી હતું એ એકદમ આ બેગને સારી રીતે સાફ કરી લેવાની, જેથી કરીને નિમકવાળું પાર્ટ છે બિલકુલ જ અંદર ન જાય. અને આ રીતે જીપલોક બેગ ખોલી અને તરત જ આઈસ્ક્રીમને સર્વ કરો અને તમે જુઓ કે આપણો આઈસ્ક્રીમ છે એકદમ જામીને સરસ મજાનો સોફ્ટ એવો આઈસ્ક્રીમ છે બની અને તૈયાર થઈ ગયો છે. તો આ રીતે કદાચ તમે ટ્રાય નહીં જ કર્યો હોય અને ના કર્યો હોય ને તો મારા કહેવાથી કોઈ પણ આ રીતે નહીં, પણ તમારી પાસે મેં કીધું એ મુજબ કે કોઈ પણ પ્રીમિક્સ હોય તો એમની સાથે ચોક્કસથી બેઝને બરફની અંદર નાખીને આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી, એકદમ ઝટપટ, બાળકોની ડિમાન્ડને 5 મિનિટની અંદર તમે પૂરી પણ કરી શકશો અને ખુશ પણ થઈ જશે બાળકો અને તમને પણ યકીન નહીં થાય. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને શેર ચોક્કસથી કરજો બધા ફ્રેન્ડ્સની જોડે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.